પ્રજાનો આક્રોશ પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલા નિર્મળનગર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ગટરના દૂષિત પાણીની સમસ્યા લોકો માટે અભિશાપ બની ગઈ છે। 20થી વધુ સોસાયટીના રહીશો નરક જેવી સ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા જ હવે લોકોનો આક્રોશ 7મા આસમાને પહોંચી ગયો છે। શું થઈ રહ્યું છે, શા માટે હલ્લાબોલ થયો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલા નિર્મળનગર વિસ્તારના, કે જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે છેલ્લા 5 વર્ષથી ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો કાયમી ત્રાસ યથાવત છે। રસ્તા પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોજિંદુ જીવન પસાર કરવું લોકો માટે સજા સમાન બની ગયું છે। નિર્મળનગર, અનંતા બંગલોઝ, સોમેશ્વર બંગલોઝ, માધવ વિલા, તિરુપતિ ગ્રીન સહિત 20થી વધુ સોસાયટીના હજારો રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્કૂલે જતા બાળકો હોય કે નોકરી ધંધે જતા લોકો, દરેકને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। વાહન ચલાવવું તો દૂર, પગપાળા નીકળવું પણ જોખમી બની ગયું છે। નગરપાલિકા વેરો લેતી હોય તો નગરપાલિકાનું એની તાકાત હોય રસ્તો કરવાની, અને જો નગરપાલિકા દ્વારા રસ્તાનો નિકાલ ના લેવાતો હોય તો માનનીય હિરલબેન ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી છે કે રાજીનામું મૂકી દો। ખુરશી ઉપર તમારી જરૂર નથી। પીવાનું પાણી એટલું ડોળું આવે છે સાહેબ કે બધાના ઘરમાં કઈ આવો ના હોય, બધા એવા પાણી પીએ, અમારા બાળકો પાણી પીવા રોગ થાય, એના જવાબદારી કોણ? અમારો ઉગ્ર વિરોધ કે જો અમારા રસ્તાનું નિરાકરણ નહીં આવે, હાલ પૂરતો તો ઠીક, અમે આંદોલન ઉપર બેસીશું, ઉપવાસ ઉપર બેઠીશું, ગમે તે થાય તે જ। એક નારી 100 ઉપર ભારી, નારી શક્તિ જિંદાબાદ। સ્થાનિકોનો આરોપ છે કે 17 કરોડ રૂપિયાના રોડ મંજૂર થયો હોવા છતાં કામ શરૂ કરવામાં નથી આવ્યો। અનેક વખત પાલિકા અને જવાબદાર તંત્રની સમક્ષ રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આખરે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો। પાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ હાઈના નારા ગુંજ્યા અને કામગીરી ન કરી શકતા હોય તો રાજીનામું આપી દેવાની માંગ ઉઠી। આ બાબતે 1 મહિના પહેલા ચીફ ઓફિસર આવ્યા હતા, આવીને માત્ર નાટક કરીને જતા રહ્યા ચીફ ઓફિસર। હું આ બધી વેલ્ડિંગથી કટરથી બધા ગેટ કાપી નાખું એટલે લડાવવાની પ્રયત્ન કર્યા હતા। હવે આ લડાઈ ગેટના કટર છો કાપવાની જરૂર આવે? ગેટ કટર કાપી નાખો કે અહીંથી હેડવા દો, એટલે આ ગંદકી રાખો પેડે હેડવાનું, એ નાય હેડવા દે, એમની પ્રેમાઈસી છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા નિયમિત વેરો વસૂલે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહે છે, જેના કારણે હવે વેરા ઉઘરાવવાનું પણ બંધ કરવાની માંગ લોકો કરી રહ્યા છે। આ ખાડો ભરાય કાયમ માટેનો પ્રોબ્લેમ આવે, વિદ્યાર્થીઓને આવવા જવાની તકલીફ પડે વર્ષોથી। એમ છેલ્લા 15 વર્ષથી રસ્તો, અને એકે બાજુનો રસ્તો નહીં, રેલવેની બાજુમાં રસ્તો નહીં, આ બાજુ રસ્તો નહીં, બરાબર કોઈ જગ્યાએ રેલવેના ઢાળ ઉપરથી સાધનો ચડતા નહીં। પાલિકામાં રજૂઆતો કેટલી કરી પણ થઈ જશે એટલો જ કોઈ જવાબ આવે। પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા, પરંતુ રોષે ભરાયેલી મહિલાઓએ ધારાસભ્યને પણ ઘેરીને ઉગ્ર રજૂઆત કરી। વિરોધ વધતા ધારાસભ્યએ તાત્કાલિક માટી નાખી રસ્તાનું કામ શરૂ કરાવ્યું। જોકે સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે કામ ચલાવ નહીં, કાયમી ઉકેલ જોઈએ। મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે। 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય, નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગટર અને રસ્તાની સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે જીયુડીસી કચેરી સામે ભૂખ હડતાલ આંદોલન શરૂ કરવામાં આવશે। બીજી તરફ ભાજપના નગરસેવકનો દાવો છે કે ભારે વરસાદના કારણે કામગીરીમાં વિલંબ થયો છે અને સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો ચાલુ છે। સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકરો કામમાં વિઘ્ન ઊભું કરી રહ્યા હોવાનો પણ આરોપ છે। અમે અહીં આવી ગયા છે, નગરપાલિકાની આખી ટીમ આવી ગઈ છે, નગરપાલિકાના સાધન સામગ્રી આવી છે, નગરપાલિકાએ રેતી પણ મોકલી છે। તેમ છતાં પણ
કોંગ્રેસના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ અને કોંગ્રેસના કોર્પોરેટર પણ અહીં આવ્યા છે, પણ કામ સારું કરવાના લીધે કામ બગાડીને ગયા છે. ત્યાં નિર્મળ નગરના રોડનો સારું કરવા માટે થઈને અહીં હરિપુરામાં પાણી માટે ખૂબ લોકોના ઘરોમાં પાણી જાય એવી સમસ્યા ઊભી કરી છે. 5 વર્ષથી ગંદા પાણીમાં જીવવા મજબૂર બનેલા લોકો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.